ખાલી મનમાં સપનું હતું કે મારે પોલીસ બનવું તું જે એ તો હું ફેલ થઈ ગયો. પીઠ પાછળથી લોકો કહેતા હોય કે ભાઈ આ તો ઠીક છે, ભલે ને તૈયારી કરતો પણ લાગશે નહીં. એવું તો નહોતું કે સરકારી નોકરી જ લેવી છે, તો એમને જોઈને થોડા મોટા થયા એટલે પેલું ઈચ્છા થાય કે ના ભાઈ પપ્પાની જેમ હું પણ ખાખી જ પહેરું એમ. કારણ કે સરે પોતે PSI કોન્સ્ટેબલનું લક્ષ્ય હતું. મારે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે ભાવ બનવું છે તો પોલીસ જ બને, આપણે પોલીસની તૈયારી કરીશું. જાહેરાત થઈ કે 10 દિવસ, બીજા કે ત્રીજા દિવસે મારા દાદી એક્સપાયર થઈ. તો મારે જાન્યુઆરી 2025માં મારે રનિંગ ફેલ થયું, મોરલ બહુ ડાઉન થઈ ગયું. ઇન શોર્ટ ભગવાને તમારી ડગલે ને ડગલે પરીક્ષાઓ તો કઈ રીત છે. ત્યાં PSI કોન્સ્ટેબલ વખતે મેડિકલનું આવી ગયું અને અહીંયા તમારા ગ્રાન્ડ મધર હતા એ એક્સપાયર થઈ ગયું. પણ પછી ફેલ થયો ને એટલે મારું નહોતું જ મન લાગતું વાંચવામાં. અને જેનું સ્કૂલિંગ બેકગ્રાઉન્ડ સારું હોય, જે સ્કૂલમાં 80%, 90%, 92% લાવતા હોય, એવા જ લોકો આ પરીક્ષા પાસ કરી શકે, તો એ વસ્તુ જયેન્દ્રમાં અહીંયા ખોટી સાબિત થઈ રહી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મમાં દરેક વિદ્યાર્થીઓ તમારું સ્વાગત છે. મિત્રો કહેવાય છે કે મંजिलें उन्हीं को मिलती है जिनके इरादों में जान होती है, पंख से कुछ नहीं होता साहेब, हौसलों से उड़ान होती है. આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છે કે જેનું સ્કૂલિંગ ખૂબ જ સામાન્ય છે, કોલેજમાં કેટી છે, પોલીસ બનવાનું સપનું છે, પણ એમ છતાં મેડિકલ રીઝનના કારણે ગ્રાઉન્ડ પાસ નથી થતું અને એમ છતાં આજે એક સરકારી નોકરી લઈ અને પોતાની ગુજરાત સરકારમાં સેવા આપી રહ્યા છે. તો મારી સાથે આજે જયેન્દ્રભાઈ ઉપસ્થિત છે કે જેમણે પોતાનો ટાઈમ કાઢી અને આજે આપણને પોતાની સંઘર્ષ ગાથા કહેવા માટે આપણી સાથે રૂબરૂ થયા છે. પહેલાં વેલકમ છે સર. સૌપ્રથમ તો તમે અત્યારે તમારા પરિચય અને તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ એ પહેલાં બાળકોને જણાવો, જેથી આઈડિયા આવે કે તમે કયા ફિલ્ડમાંથી છો. ઓકે સર, મારું નામ છે જયેન્દ્ર દિનેશભાઈ પરમાર. હું અત્યારે હાલ ગુજરાત સરકારના સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ અન્ન પુરવઠા વિભાગની અંદર આસિસ્ટન્ટ ડેપો મેનેજર, સરકારી અનાજનું ગોડાઉન ને એમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરું છું. ઓકે. જે આપણે CC લેવાઈ હતી, ફર્સ્ટ CC, એની અંદરમાં હું પાસ આઉટ થયો હતો. ઓકે, એટલે પહેલી CCમાં તમે ક્રેક કરેલી હતી, રાઈટ? ડન છે. હવે આપણે વાત કરીએ કે સ્કૂલિંગ સેક્શનમાં તમારું પરફોર્મન્સ કેવું હતું? 90-92%, 95% સુધી આવતા? સર એટલા બધા તો નથી આવ્યા, કોઈ પણ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પણ નથી આવ્યા. અચ્છા. બટ ઘણું ડાઉન કહેવાય. 10માં મારા 54% છે. ઓકે. 12થમાં 56% છે. અને મેં BCom કરેલું છે ત્યારબાદ કોમર્સમાં, જેની અંદર મારા ફર્સ્ટ સેમિસ્ટરમાં જ 3 કેટી આવી હતી. ઓહ. ત્યારબાદ કહેવાય ને કે થોડુંક દિશા મળી ગઈ, તો એના કારણે હાલ અત્યારે સારું એવું ગવર્મેન્ટમાં છે. એટલે અહીંયા મિત્રો એક વસ્તુ એ સમજવા જેવી છે કે આપણે એવું માનીને બેઠીએ કે ભાઈ આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડમાં પડીએ ને એટલે કોમ્પિટિશન બહુ હાઈ છે, અને જેનું સ્કૂલિંગ બેકગ્રાઉન્ડ સારું હોય, જે સ્કૂલમાં 80%, 90%, 92% લાવતા હોય, એવા જ લોકો આ પરીક્ષા પાસ કરી શકે, તો એ વસ્તુ જયેન્દ્રમાં અહીંયા ખોટી સાબિત કરી રહી છે કે સ્કૂલમાં ભલે તમે એવરેજ પરફોર્મન્સ કર્યું, કોલેજમાં તમે એવરેજ પરફોર્મન્સ કર્યું, પણ સાચી દિશા અને તમને રાઈટ ડાયરેક્શન જો મળી જાય તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પાસ કરી શકો છો. તો તમે BCom કરેલું છે, રાઈટ? એટલે ફાઇનાન્સ સેક્ટર સાથે જોડાયેલા છો. તો BComમાંથી તમારે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનનો તમને જે ઇન્સ્પિરેશન અથવા આની તૈયારીની શરૂઆત કરવી જેવું ક્યાંથી લઈ? એવું તો નહોતું કે સરકારી નોકરી જ લેવી છે. ઓકે. બટ મારા ફાધર હાલ પોલીસ વિભાગની અંદર છે, ASI છે. ઓકે. તો એમને જોઈને થોડા મોટા થયા એટલે પેલું ઈચ્છા થાય કે ના ભાઈ પપ્પાની જેમ હું પણ ખાખી જ પહેરું એમ તેમ. એટલે મારે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે ભાવ જાગ્યો ને મેં એવું કીધું કે ના હવે બનવું છે તો પોલીસ જ બને, આપણે પોલીસની તૈયારી કરીશું. કોન્સ્ટેબલ, PSI, ASI જે કોઈ બી ભરતી પડે આપણે પાસ કરવી. એટલે ઇન શોર્ટ તમારા ટૂંકમાં ખાખી વર્દી પહેરવાનું તમારું સપનું હતું. કારણ કે નાનપણથી તમે પપ્પાને જોયા, પપ્પા આપણી નજરમાં હીરો હોય, એટલે એ જ્યારે ખાખી વર્દી પહેરી નીકળતા તમને એવું થતું કે ભાઈ આપણે ખાખી વર્દી પહેરવી છે, રાઈટ? એટલે તમે કોઈ પર્ટિક્યુલર એવી નક્કી નહોતું કર્યું કે ભાઈ મારે સ્પર્ધાત્મક પરીક્ષા દેવી છે, ખાલી મનમાં સપનું હતું કે મારે પોલીસ બનવું છે, રાઈટ? તો એના માટે હવે તમે તૈયારીની શરૂઆત કઈ રીતે કરી? શરૂઆતમાં તો કોઈ ગાઈડન્સ હતું નહીં, જનરલ નોલેજની બુક લાવ્યો હતો અને વાંચવાનું ચાલુ કર્યું હતું. ઓકે. આ તો ધીમે ધીમે ખ્યાલ આવ્યું કે એવી રીતે તો નથી થતું. પછી 1-2 મિત્ર વર્તુળ થોડુંક થયું, આપણે લાઇબ્રેરી જતા થઈએ, પછી ત્યાંથી એક કોન્ટેક્ટ થયો કે ભાઈ ક્લાસમાં પણ જવાય એવું છે, તો 1-2 ફ્રી ડેમો ભર્યા. ઓકે. આમ તેમ પછી ખ્યાલ આવ્યો કે ના ભાઈ દરેક ટોપિક વાઇઝ દરેક સિલેબસ હોય છે, દરેક એક્ઝામનો અલગ અલગ ટોપિક વાઇઝ એની એક તૈયારી કરવી પડે છે. આખો સિલેબસ કવર કરવો પડે, 2 થી 3 વાર કવર કરવો પડે, કેમ કે કોમ્પિટિશન ખૂબ જ હાઈ થઈ ગઈ, લાખોમાં ફોર્મ ભરાય છે. એટલે કમસે કમ મારે 1.5 વર્ષ તૈયારી ન થઈ ગયો. ઓકે. તો એનો મતલબ કે તમારી કોઈ શરૂઆતમાં તમને કોઈ માર્ગદર્શન હતું નહીં કે ભાઈ કઈ રીતે તૈયારી કરવી છે, શું છે? ખાલી એક એવું હતું કે હું તૈયારી કરું, વાંચી નાખું, પોલીસ બની જાઉં, પણ કઈ રીતે શું હોય પ્રોસેસ કઈ એટલું ખ્યાલ નહીં. 100%. અને મિત્ર ગુજરાતમાં ઘણા બધા લોકો એવા છે ઉમેદવારો
કે જેને હકીકતે ખબર નહીં હોતી, બનવું તો છે, સપનું તો છે, પણ સાચી દિશા નહીં મળતી ને એના કારણે ઘણી વખત એમના જે અત્યારના તૈયારીના સુવર્ણ વર્ષો છે ને જે વેસ્ટ થઈ જતા હોય છે. તો તમારી જે જર્ની છે એ શરૂઆત કઈ રીતે? સ્ટાર્ટિંગ મેં 2-3 મહિના તો કેવું હતું કે એક જનરલ નોલેજની બુક લાવ્યો હતો અને એ જ વાંચતો હતો કે આવું જ હોય જનરલ નોલેજ વાંચવું, એ લોકો બધા એવું જ કહેતા હોય છે. પણ આ તો ધીમે ધીમે મિત્ર વર્તુળની વચ્ચે આવ્યો, જોતા ગયા, પેપર 1-2 જોયા તો ખ્યાલ આવ્યો કે ઓકે એક બુક થી તો કઈ નથી થતું. રાઈટ. પછી થયું એવું કે બધા એમ કીધું કે ક્લાસીસ પણ સારા રહે, તમારે ગાઈડન્સ આવું રહે, અને એવામાં જ મારા 2-3 મિત્રોએ સારથી એકેડમીમાં ક્લાસીસ ચાલુ થવાના હતા, ફ્રી બેચ હતી સાહેબ, કે અઠવાડિયું ફ્રી રહેશે જેને મૂલ્યાંકન માટે આવવું હોય કે કેવું રહે. એમાં ગયો, ત્યાં મને પરફેક્ટ ખ્યાલ આવ્યું કે કઈ રીતે આપણે વાંચવું હોય છે. એવું નથી હોતું કે એક જ સાથે બધું વાંચી નાખીએ અને પાસ થઈ જવાય છે. રાઈટ. બહુ બધા વિષયો 6 થી 7, 8, 10 વિષયો હોય જેવી તમે એક્ઝામ તૈયારી કરતા હોય, એ વિષયના અલગ અલગ ટોપિક્સ આવતા હોય છે. એની દરેક ટોપિક્સની એક્ઝામ લેવી પડે, એક્ઝામ આપવી પડે, કમ્બાઇન્ડ એક્ઝામ આપવી પડે દરેક વિષયનું. ત્યારે જઈને કંઈક કહેવાય ને કે આપણને એવું થાય કે ના ભાઈ 100 માંથી 60-70 માર્ક પણ આવશે. એટલે થોડો તમને કોન્ફિડન્સ આવે કે હું એક્ઝામમાં અપિયર કરું ને હું થોડોક પાસ થઈશ. રાઈટ. એટલે જે રીતે તમે કીધું કે ભાઈ એક તમને સાચી દિશા અને કોચિંગ થી એનાથી મળી ગઈ. રાઈટ. તો એમાં બેઝિકલી ઘણા બધા ઉમેદવારો એવા હોય છે કે સર કોચિંગ કરવું જરૂરી છે અથવા કોચિંગથી બેનિફિટ કઈ રીતના થતા હોય છે, તો એમના માટે તમારા માટે કોચિંગ, તમારી જર્નીમાં શું એનો રોલ હતો? કોચિંગ કરવું જ જરૂરી છે, કોચિંગથી જ થાય તો નથી એવું, બટ કહેવાય ને કે કોઈ વ્યક્તિને 5 વર્ષ લાગતા હશે તો એને 1 વર્ષમાં પણ થઈ શકે. કેમ કે માર્ગદર્શન બહુ મોટો ફરક પડે. 100%. હું આજે બંધારણની ચોપડી લઈને બેસી જાઉં, 500 પેજની ચોપડી, અને વાંચ કરું 3 મહિના, પણ મને કોઈ ગાઈડન્સ આપવા વાળો હશે તો એમ કહેશે કે ના ભાઈ તું એકલું બંધારણ ના વાંચીશ, આપણી જોડે બહુ બધા વિષયો છે, આપણે દરેક વિષયનું કરવું પડશે, અને એક જ વિષય પાકો કરવાથી મેળ નહીં પડે, દરેક વિષયનું અલગ અલગ વેટેજ હોય છે. એ રીતનું ગાઈડન્સ તમારી જોડે કોઈક આપવા વાળો વ્યક્તિ હોવો જ જોઈએ, તો તમારું કામ 50 થી 60% ઓછું થઈ જાય. બાકી ગધા મજૂરી કરવા જેવો શબ્દ જે વાપરી શકાય કે એવું થાય છે. હાલ લાઇબ્રેરીમાં આપણે જઈએ ને તો 100 ની કેપેસિટી હોય ને તો 120 જણાનું એડમિશન હોય એની અંદર, પડાપડી હોય, પણ જ્યારે રિઝલ્ટ આવે છે ને તો ઘણા ગાંઠિયા 5 થી 6 જણા માંડ પાસ થાય છે. એનું કારણ એક જ હોય છે કે આડેધડ વાંચવા વાળી પબ્લિક થઈ ગઈ છે કે ચોપડી લાવું વાંચી જ નાખું, લેક્ચરો જોઈ જ નાખું. સાચી વાત છે. પણ એવું હોતું નથી. એક ડિસિપ્લિન સાથે, રિવિઝન સાથે, ટુ ધ પોઈન્ટ વાંચવું પડે. યસ, 100% સાચી વાત છે. એનું કારણ છે કે તમે જે પરીક્ષાની તૈયારી કરો છો અને તમને સિલેબસ આપેલો છે, રાઈટ, અભ્યાસક્રમ મુજબ તૈયારી કરો. એ જ સંસ્થાએ તમારી આની પહેલા એક્ઝામ લીધી હશે તો એના PYQ સોલ્વ કરો. તો જો આ ડાયરેક્શનમાં તમે તૈયારી કરો ને તો આનાથી તમારી તૈયારી જે છે ને સાચી દિશામાં જાય એ તમને ખ્યાલ આવે. હવે દાખલા તરીકે જે સરે વાત કરી કે બંધારણની બુક લઈ આવ્યો અને બંધારણમાંથી વાંચ્યા કરીએ. હવે બંધારણમાંથી કયું ચેપ્ટર કામનું છે, તમારી પરીક્ષામાં કયા ચેપ્ટર પૂછાવાનું છે એનો તમને ખ્યાલ ક્યાંથી આવશે? જ્યારે તમે PYQ ને બધું જોવો, જ્યારે સિલેબસ જોવો એના પરથી. હવે સર જો વાત કરીએ આપણે, તો તમે જ્યારે તૈયારીની પ્રિપેરેશનની શરૂઆત કરી એટલે તમારો ઇન્ટેન્શન એવો હતો કે મારે પોલીસમાં જ જવું છે, અને એ સમયે તમે લગભગ પોલીસનું ફોર્મ ને બધું ભરેલું. તો એમાં સર કઈ રીતની સિચ્યુએશન થઈ હતી કે તમે એમાં આગળ ન વધી શકો? પોલીસમાં એવું થયું હતું કે પહેલા 2023માં સરકારે જાહેરાત કરી કે આપણે PSI અને કોન્સ્ટેબલ બંનેની ભરતી કરીશું. ઓકે. આપણે રનિંગ ને એવું મેં ચાલુ કરી દીધું, ધીમે ધીમે વાંચવાનું બી ચાલુ કરી દીધું. પણ વચ્ચે એવું થયું કે મારા લેફ્ટ પગમાં થોડીક પ્રોબ્લેમ થવા માંડી કે હું દોડતો હતો ને તો સોજો આવી જતો હતો. ઓકે. અને એ થોડુંક વધી ગયું, અને મારી બેદરકારી ગણો કે ગમે તે ગણો કે મેં રનિંગ ચાલુ જ રાખી, જેના કારણે એ ઇન્જરી 3-4 મહિના રહી. કે કેવું ડોક્ટરને બતાવ્યું 2-3 સારા એવા, તેમણે એવું જ કીધું કે આ તો આરામ કરવો પડે, નકર તો કેવું સોજો આવી જાય કે અંદર ઇન્જરી થઈ જાય. તો મેં સારા ડોક્ટરને એવું બતાવ્યું, અને 2024 એન્ડ સુધીમાં મારું સારું બી ચાલતું હતું. પણ દવા થોડીક હેવી થઈ ગઈ કે શું થયું ખ્યાલ નહીં, તો મને એના લીધે પેટમાં દુખાવો થવા માંડ્યો કે રનિંગ કરું તો પેટમાં દુખાવો, જેના કારણે હું ત્યાં ભરતીની અંદર રનિંગ વખતે મારે 20 મિનિટમાં 10 રાઉન્ડ થઈ ગયા હતા. 3 રાઉન્ડ બાકી હતા, 5 મિનિટ હતી, ઓલમોસ્ટ ક્લિયર થાય એવું હતું જ. બરાબર. કેમ કે ફાસ્ટ પાછળ 1-2 રાઉન્ડ ફાસ્ટ ખેંચી જવાય છે. ઓકે. પણ પેટનો દુખાવો એટલો જ વધી ગયો એ ટાઈમે કે પછી મારે બહાર આવી જવું પડ્યું, ત્યાં જ બેસી જવું પડ્યું. અને હું પહેલેથી પોલીસની જ તૈયારી કરતો હતો, એવું નહોતું કે CC ની કરું કે જે ભરતી પડે એની કરું. સાચી વાત. તો મારે જાન્યુઆરી 2025માં મારે રનિંગ ફેલ થયો. મોરલ બહુ ડાઉન થઈ ગયું કે હવે આપણાથી નહીં થાય, કે કેમ કે 1.5 વર્ષથી હું એમાં લાગેલો જ હતો. અને નાનપણથી તમે એવું જોતા હતા કે મારે વર્દી પહેરવી જ છે, કાંઈ પણ થાય, એટલે તમને અંદરથી તમે આમ એકદમ ડિમોટિવેટ થઈ ગયા છો, રાઈટ? પણ 1.5 વર્ષ મેં તૈયારી સાહેબ કન્ટિન્યુ બહુ સારી એવી કરી હતી. સરે, હું જ્યાં ક્લાસ કરતો હતો પ્રદીપ સરનું, ત્યાં સરે બહુ સારું એવું ગાઈડન્સ આપ્યું હતું કે મેં એમને વાત પણ કરી કે સાહેબ પગમાં આવી તકલીફ થાય છે, આવું તેવું. સરે કીધું કે ગમે તે થાય તમારે છોડવાનું નથી, આ રીડિંગ તો ચાલુ જ રાખવાનું.
Yes. આપણે એક્ઝામ આવી નથી ગઈ કે તમે છોડી દો કે આમ તેમ ચાલુ રાખો, જે થશે આપણે જોયું જશે. જોયું છે. સરે કન્ટિન્યુ મને રીડિંગ ચલાવડાયું, ચાલુ થયું, પણ પછી ફેલ થયો ને એટલે મારું નહોતું જ મન લાગતું વાંચવામાં. હા બરાબર. અને 6 મહિના એમ કહેવાય ને કે જાન્યુઆરીથી જૂન 2025 વાંચું, ચોપડી લઈને બેસી જાઉં અઠવાડિયે 1-2 વાર, પણ મૂડ ના હોય, કેમ કે બનવું તું જે એ તો હું ફેલ થઈ ગયો. હા. પણ થયું એવું કે જ્યારે મેં ક્લાસ ચાલુ કર્યા હતા ને હા ત્યારે કોન્સ્ટેબલ પીએસઆઈ ઉપર જ ફૂલ્લી ફોકસ હતું, અને એ સમયે સીસીના ફોર્મ પડ્યા હતા બહાર. બરાબર. અને એ સમયે મને તો એટલો કોઈ રસ નહોતો, હું ફોર્મ પણ નહોતો ભરતો કે ના ભાઈ કે બધા ફોર્મ ભરી જ નાખે. પણ સરે એવું એક ટાઈમે ગાઈડન્સ આપ્યું હતું કે સ્વમૂલ્યાંકન માટે ફોર્મ ભરવાનું, ભલે તમે જાઓ ના જાઓ 2 નંબરની વાત છે. યસ. અને એ ટાઈમે સાહેબે સીસીનું ફોર્મ ભરાવડાવ્યું મારી સાથે. બરાબર. એ જ સમયે 2024માં એપ્રિલમાં સીસીની પ્રિલિમ્સ આવી હતી. ઓકે. મેં પ્રિલિમ્સ આપી, ક્વોલિફાય થઈ ગયો. પ્રિલિમ્સ ગ્રુપ એ ગ્રુપ બી બંને માટે ક્વોલિફાય થઈ ગયો, વિધાઉટ સીસીની પ્રિલિમ્સની તૈયારી નહીં, પોલીસની જ તૈયારી, પીએસઆઈ. કેમ કે પીએસઆઈમાં પણ મેથ્સ રીઝનિંગનું વેટેજ વધારે હતું. યસ. અને સીસી ની નવી પેટર્નમાં પણ એનું વેટેજ સેમ ટુ સેમ હતું. યસ. ઇંગ્લિશ ગુજરાતીનો ફરક હતો જે પેલામાં આવી ગયું હતું. હા. એટલે એ રીતે હું પ્રિલિમ્સ વિધાઉટ એની તૈયારી કઈ રીતે કે સબ્જેક્ટ ક્લિયર કરી નાખ્યો. બરાબર. કે ભાઈ ગણિત તો બંનેમાં ગણિત સેમ જ આવશે, ચેપ્ટરો એ જ રહેશે, ખાલી 2-3 ચેપ્ટરનો ફરક બાય ચાન્સ આવી શકે, બાકી તો મોસ્ટ ઓફ ઓવરઓલ એ જ હશે. અને હું જ્યાં ક્લાસ કરતો હતો ત્યાં સરનો બી ફંડા ક્લિયર જ હતો કે આપણે પર્ટિક્યુલર એક્ઝામ નહીં પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ ક્લિયર કરવો. જોરદાર. આ એક મિત્રો એક બહુ શીખવા જેવું છે. સર એક બહુ મસ્ત વાત કીધી. આપણે જનરલી શું વિચારીએ ખબર, પરીક્ષાની પાછળ દોડીએ, બરાબર, પણ એના કરતાં પરીક્ષા કરતાં તમે તમારા વિષયને એકદમ જો ક્લિયર કરી નાખો ને તો પછી તમે કોઈ પણ એક્ઝામ આપી શકો. તમે સીસીની આપી શકો, તમે પીએસઆઈની આપી શકો, તમે પંચાયતની આપી શકો, અને તમે ડીવાયએસઓ એસટીઆઈ સુધીની આપી શકો. અને સબ્જેક્ટ જો એટલો ડીપમાં કરે તમે જીપીએસસી યુપીએસસીની પણ આપી શકો. રાઈટ. એટલે અહીંયા કોઈ એક્ઝામને ટાર્ગેટ કરતાં અગર તમે એક જો સબ્જેક્ટ ઉપર ફોકસ કરો તો એનો ફાયદો જે રીતે સરને મળ્યો એ રીતે તમને પણ મળી શકે ખરો. એટલે આ એક બહુ પહેલી જોરદાર વાત સરે કીધી છે કે એક્ઝામ પાછળ નહીં ભાગો, તમારા સબ્જેક્ટને ક્લિયર કરો. આગળ સર એવું થયું કે મેં જાન્યુઆરીમાં ફેલ થયો, રનિંગ બધું બંધ, વાંચવાનું બધું બંધ. વાંચું કેવું, કોઈ બધા કહેતા રહે ને કે ના ભાઈ તું વાંચ, તું સારું એવું કરતો તો તારું, કેમ કે આપણે અંદરથી તમને મૂડ ન, અંદરથી મૂડ ના આવે. બહારના લોકો જે કહે એટલે તમે કહેવાય ને આપણે કે લોક લાજે તમે વાંચતા. પેલા લોકો નથી કહેતા કે 12 કલાક વાંચું, 14 કલાક વાંચું. મારું ખુદનું એવું હતું ને કે સવારે ઉઠ્યા એટલે આપણે તો કશું કામ હોય નહીં, તૈયારી કરતો હોય, માણસ એકદમ ફ્રી જ હોય જનરલી. સવારે ઉઠું, બેગ લીધું, લાઇબ્રેરી જઈએ કાં તો ઘરે, આખો દિવસ વાંચવાનું, અને મેઇન દિવસમાં 1-2 મૂક ટેસ્ટ આપીએ. બરાબર. જે આપણે ટોપિક વાંચતા હોય ને એની 1-2 વાર આપીએ. આખો દિવસ જ હોય એવું, જે આપણે સમય કાઢે એમાં જ આપીએ. 1-1.5 કલાક વાંચીને બોર થયા તો 5-10 મિનિટ આગળ પાછા થઈ જાય. પણ સમય આખો દિવસ શું વાંચવામાં, જેવું કોઈ ફિક્સ નહીં કે મારે 5 કલાક વાંચવું છે કે 10 કલાક વાંચવું. આખો દિવસ એને આપતા હતા. જેમ તેમ જતું હતું. પછી મારું એકવાર સિલેબસ આખો કવર થઈ ગયો, પછી મોક ટેસ્ટને આપતા થયા તો અરાઉન્ડ કેવું થાય કે 50-60 જણા આપીએ ને તો હું ટોપ 3માં આવી જતો હતો મોક ટેસ્ટની અંદર. બરાબર. એટલે મને ફૂલ કોન્ફિડન્સ હતો એ ટાઈમે કે હું ગમે તેમ રનિંગ ક્લિયર કરીશ ને તો હું થઈ જઈશ. અને મારી જોડે મિત્ર વર્તુળ હોય ને એમાં પણ બધા કહે જ કે તું ખાલી રનિંગ ક્લિયર કરી દે, તારું થઈ જશે. કેમ કે આપણે ટોપિક વાઇઝમાં પણ મારું સારું પરફોર્મન્સ રહેતું હતું અને મોક ટેસ્ટ આપતું હતું. અને એ બી કેવું તો મને ખ્યાલ રહે કે ભાઈ મેં ગણિતમાં 2-3 વાર ટેસ્ટ આપી તો મને ખ્યાલ રહે કે મારા ચક્રવૃદ્ધિ વ્યાજમાં જ પ્રોબ્લેમ થાય. એ આપણે 2-3 વખત પરીક્ષા આપીને એટલે આપણને ખ્યાલ આવે છે કે મારે આ ટોપિકમાં જ પ્રોબ્લેમ થાય છે. પછી એ સ્વમૂલ્યાંકન કરીને આપણે સુધારવું પડે. અને મેં એ વસ્તુ પણ ક્રેક કરી હતી કે ના આ વસ્તુ ક્લિયર કરવી જોઈએ. બરાબર છે. હું 6 મહિના સાહેબ બેસી રહ્યો, જાન્યુઆરીથી જૂન કશું નહોતો કરતો, આમથી આમ ફરું. પણ થયું એવું કે સીસી ગ્રુપ બીની મેન્સ આવી, મારા ઘરથી 1 કિલોમીટરની અંદર સેન્ટર આવી ગયું. અચ્છા. હું પરીક્ષા આપવા ગયો, પેપર બહુ જ સારું ગયું. મારી નહીં હોય ને તો મારાથી ભૂલ બી થઈ ગઈ, ઉતાવળે ટીક કરવામાં મેં 7 કરવાની જગ્યાએ ડી કરી નાખે. ઓહો. તો એ બધા નેગેટિવ કે હું નેગેટિવમાં ગયો તો પણ રિઝલ્ટ આવ્યું સારું એવું, નોકરી મળી ગઈ, નોકરી ચાલે છે, તૈયારી હાલ. હવે કેવું કે એકવાર લાગ્યા પછી ખબર પડે કે લોકો સાહેબ કહે છે મજા આવે, ઘર પરિવારમાં ઉત્સાહ વધી જાય કે ના ભાઈ છોકરો એમને ખાલી ટાઈમ પાસ કરવા નતો જતો, 1.5-2 વર્ષ એમને નથી કાઢ્યા 100%. અને હાલ હવે તો કોઈ પણ મળે, સગા સંબંધી મળે એટલે અલગ જ રીતે જોવે. જે પહેલા જોતા હોય, ઘણા લોકો આપણી પાછળ બી વાત કરતા હોય કે ભાઈ આ તો ટાઈમ પાસ કરે, આખી દુનિયા આવું કરે છે. કેમ કે આપણે 10 જણા જોતા હોય ને એમાંથી 8 જણા ફોન લઈને આવે, બેસી જાય, વેબ સિરીઝ જોશે કાં તો લેક્ચર લૂપમાં ચાલ્યો જાય, એ લોકો બેઠા હોય. અને આપણી ગણતરી બી જ્યાં સુધી પાસ નથી ત્યાં સુધી એવી જ થતી હોય. પણ આપણે આપણા ટાર્ગેટ સુધી અચીવ કરવાનું, અને સિલેબસ હું તો માનું ત્યાં સુધી 2 થી 3 વાર કવર કરેલો હોવો જ જોઈએ.
કેમ કે જોરદાર મિત્ર એક વાત કહી દીધી વાતમાં કે જનરલી કેવું હોય છે કે જ્યારે પણ તમે તૈયારીની શરૂઆત કરો ને એટલે સમાજ, સોસાયટી, ફેમિલી એ એવી જ વાત કરે કે ભાઈ તમારાથી કાંઈ નહીં થાય, તમારાથી કાંઈ નહીં થાય. પણ એટ ધેટ ટાઈમ તમારું જ્યારે મેરિટ લિસ્ટમાં નામ આવી જાય એટલે એ લોકોનો આખો એટીટ્યુડ તમારા તરફ બદલી જાય. પીઠ પાછળથી લોકો કહેતા હોય કે ભાઈ આ તો ઠીક છે, ભલે ને તૈયારી કરતો પણ લાગશે નહીં કાંઈ. અને તમે જ્યારે લાગી જાઓ ને એટલે એ જ વ્યક્તિ પહેલાં ફોન કરીને કે અમને તો ખબર જ હતી તું પાસ થઈ જાવ, રાઈટ. એટલે આ જે સોસાયટીનો જે એક છે ને, કારણ કે આમાં કેવું થાય ખબર, જ્યારે આપણે તૈયારી કરતા હોય એટલે 2-3 વર્ષ 4 વર્ષ થાય ને એટલે સોસાયટીનું પ્રેશર, ફેમિલીનું પ્રેશર, અને એઝ અ જ્યારે તમે મેલ તરીકે તૈયારી કરતા હો તો તમારા ઉપર તો ઘણી બધી જવાબદારીઓ પણ આવી જતી હોય. એટલે એવામાં બરાબર છે, બીજા પ્રેશરમાં એવા કરતાં તમે જે લક્ષ્ય સુધી પહોંચવાનું તમે જે નિશ્ચય કરી નીકળ્યા છો ને એને ફોકસ રહેવું બહુ જરૂરી છે, રાઈટ. કારણ કે સરે પોતે PSI કોન્સ્ટેબલનું લક્ષ્ય હતું પણ એમના સબ્જેક્ટ ક્લિયર હતા એટલે પોતે CC પણ એક્ઝામિનેશન પાસ કરી નાખી, રાઈટ. તો સર જ્યારે તમારું CCનું રિઝલ્ટ આવ્યું અને જ્યારે તમે ફેમિલી સાથે શેર કર્યું કે ભાઈ ગ્રુપ બીમાં મારું થઈ ગયું છે, તો ત્યારે મમ્મી પપ્પા તમારો ખાસ એમનું રિએક્શન ને બધું કેવું? ઘણું બહુ જ ઉત્સાહિત થઈ ગયા હતા. પપ્પા મમ્મી તો ઘણા ખુશ થઈ ગયા હતા કે અમને તો નહોતું લાગતું, કેમ કે 6 મહિનાથી હું નહોતો એટલો ધ્યાન રાખતો અને અચાનક મારે તો એવું થયું હતું કે CC ગ્રુપ બીની જે એક્ઝામની ડેટ આવી હતી ને 10 જ દિવસ આપ્યા હતા એમણે. 10 દિવસ પછી 8 તારીખે પરીક્ષા હતી, 27-28 તારીખે આગલા મહિનાની એમણે કીધું હતું કે યસ, એટલે તરત જ એ લોકો મેઇન્સ રિવિઝનનું તમને એવું બી નહોતું આપ્યું કે સમય નહોતો આપ્યો. 10 દિવસ હતા અને મારે થયું એવું કે મારા જેવું જ જાહેરાત થઈ કે 10 દિવસમાં, બીજા કે ત્રીજા દિવસે મારા દાદી એક્સપાયર થઈ ગયા. એટલે મને તો એ ટાઈમ પણ ના મળી રહ્યો કે ના હું કરંટ ફટાફટ વાંચી લઉં કે આ કરી લઉં તે કરી લઉં 10 દિવસમાં. પણ એવું કહેવાય ને કે મેં જે મહેનત પહેલા કરી હતી ને એ મારી સફળ ગતિ રહી આમાં. એટલે ઇન શોર્ટ ભગવાને તમારી ડગલે ને ડગલે પરીક્ષાઓ તો કરી જ છે. ત્યાં PSI કોન્સ્ટેબલ વખતે મેડિકલનું આવી ગયું અને અહીંયા તમારા ગ્રાન્ડ મધર હતા એ એક્સપાયર થઈ ગયા. પણ એમ છતાં તમે હાર માન્યા વગર તમે સતત તમારી તૈયારીને ચાલુ જ રાખી અને એનું જ પરિણામ છે કે તમે આજે એક્ઝામ ક્લિયર કરીને બેઠા છો. હવે તમે વચ્ચે એક વાત કરી મોક ટેસ્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે ખબર, કે 10 કલાક 12 કલાક 14 કલાક લાઇબ્રેરીમાં બેઠે ખરા, પણ જ્યારે આપણે એને કહીએ ને કે હવે ટેસ્ટ આપવાની છે તો એ લોકો જે છે ને થોડો એક પ્રકારનો અણગમો દેખાડે. તો હવે ઉમેદવારોને તમે એ કહો કે મોક ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે? મોક ટેસ્ટનો મને ખ્યાલ એટલો હતો જ નહીં કે આવી રીતે હોય છે, પણ મેં ક્લાસીસ ચાલુ કર્યા હતા ને ત્યાં સરનું પ્રદીપ સર હતા, એમણે કેવું સિસ્ટમ રાખી હતી કે આપણે દરેક ટોપિકની આજે હું તમને કંઈક આપી દઉં ટોપિક, એ સર જ અમને પેમ્પલેટ આપતા હતા. ઓકે, કે ભાઈ બંધારણનો ભાગ 1, તો એ ટોપિક તમને આપી દે, 5 પેજ હોય, 4 પેજ હોય, 3 પેજ હોય, જેવું કન્ટેન્ટ. એ કે આવતીકાલે આની ટેસ્ટ રહેશે, 40 માર્ક, 50 માર્ક, 30 માર્ક, કોઈ પણ. ઓકે, દરરોજ દરેક સબ્જેક્ટની ટોપિક વાઇઝ ટેસ્ટ રહેતી હતી, ડેઈલી બેઝ ઉપર, અને વીકલી અથવા તો 15 દિવસે એક મેગા ટેસ્ટ હોય કે જે 10-15 દિવસમાં અમે નાનું ભેગું કર્યું એનું કમ્બાઇન્ડ એક ટેસ્ટ લઈ લેવાનું. ઓકે, અને સબ્જેક્ટ પતી જાય ને પછી 100 માર્કની 2 થી 3 વાર આખા સબ્જેક્ટની ટેસ્ટ, આખી સબ્જેક્ટની ટેસ્ટ, કે જેનાથી થાય કેવું કે આપણને ખ્યાલ આવી જાય કે ના ભાઈ મારે 7 સબ્જેક્ટ છે ને એમાંથી મારે એક આ સબ્જેક્ટ, આ 2 સબ્જેક્ટની અંદર માર્ક ડીમ રહે છે, ઓછા રહે છે, તો એની ઉપર આપણે કામ કરી શકીએ અને જોઈ લેવાય કે ભાઈ મારું બંધારણ સારું છે તો પછી એમાં આપણે થોડુંક પાછું રહીને બીજા જે વીક સબ્જેક્ટ છે એ તૈયાર સારું કરી શકીએ. તમારું સ્વ મૂલ્યાંકન તમે તમારી જાતે કરી શકો. મારું બંધારણ સ્ટ્રોંગ પોઈન્ટ છે તો એને હું વાંધો નહીં 1 કલાક આપીશ કે અથવા એ સબ્જેક્ટને સાઈડમાં રાખું, અને મારું જીઓગ્રાફી નબળું છે તો એને થોડાક વધારે કલાક આપું, રાઈટ. એટલે અહીંયા ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ તમને તમારી તૈયારીની સાચી દિશા બતાવવા માટે થાય, રાઈટ. એટલે તમે આટલી બધી ટેસ્ટ આપી તો કહી શકાય ખરું કે તમે જે અત્યારે સફળ થયા છો એની પાછળ ક્યાંક ને ક્યાંક આ ટેસ્ટ તમારી જે છે એનો રોલ મેજર. 70% પાર્ટ ટેસ્ટનો, 30% વાંચવાનો. કારણ કે વાંચવામાં તો આપણી જોડે 10 વિષય હોય છે અને કોઈ માણસ એવું નહીં હોય કે 10 વિષય એને ફાવતા હશે, રાઈટ. ટેસ્ટ આપશે ને તો જ એને ખ્યાલ આવશે કે ભાઈ ના મારે આ વસ્તુમાં પ્રોબ્લેમ, કેમ કે વાંચતી વખતે તો આપણને યાદ રહી જાય. હા, બરાબર. આફ્ટર 10 ડેઝ, 15 ડેઝ, 20 ડેઝ ખ્યાલ આવે કે ભૂલાઈ જાય છે, આ સબ્જેક્ટ મારે ભૂલાઈ જાય છે, ગણિત લઈને બેસું છું તો છેદ નથી ઉડતા. એ બધું ક્યારે એક્ઝામ આપીએ ને આપણે કન્ટિન્યુ, એવું બી નહીં કે ના ભાઈ કે અઠવાડિયે 1 જ વાર આપીશ, નહીં મેળ પડે. ડેઈલી આપો. હું તો કહું છું કે ડેઈલી એક ટોપિક કરો, રોજ એક ટોપિક તો થાય જ દરેક વિષયનો. સાંજ પડે એની એકવાર ટેસ્ટ આપી દેવાની. હા, બરાબર. અને અમારે તો સારથીમાં હું જ્યાં ક્લાસ જતો હતો ને ત્યાં કેવું હતું સર ઓનલાઈન બી ટેસ્ટ પ્રોવાઈડ કરી દે. ઓકે, એનું સારથીની બી એપ ચાલતી, અમને ઓફલાઈન ઓનલાઈન બંને સાહેબે કોર્સ પ્રોવાઈડ કર્યો હતો, આપેલું હતું. અમે ફિઝિકલી તો આપતા જ. એવી જ રીતે ઓનલાઈન પણ સાહેબનું એક સેક્શન આવે છે ટેસ્ટનું, એની અંદર જેમ કે બંધારણ દબાઈશ ને તો એમાં ટેસ્ટ હશે, ઇંગ્લિશ દબાઈશ તો એમાં ટેસ્ટ
ટોપિક વાઇઝ હશે. ઓકે, એટલે એપ્લિકેશન થી પણ તમારે ઘરે બેઠા પણ જો ટેસ્ટ આપવી હોય તો તમે આપી શકો, એ પણ એક ફેસિલિટી હું હતી. તો એમ નથી કહેતો કે કોઈ પણ જગ્યાએ તમારે ટેસ્ટો તો આપવી કમ્પલસરી છે. પોતાની જાતે બનાવો, ફ્રેન્ડ સર્કલ 10 જણા ભેગા થઈને એવું નક્કી કરી શકો કે ભાઈ આપણે આ અઠવાડિયે તારે એક પેપર કાઢવાનું, અઠવાડિયે તારે એક કાઢવાનું, આપણે એ પણ કરી શકીએ છીએ, પણ આપવું જરૂરી છે. યસ, 100%. એટલે અહીંયા તમે જે રીતના વાત કરો છો આપણી તૈયારીમાં આપણું ફ્રેન્ડ સર્કલ, પિયર ગ્રુપ એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, કારણ કે જ્યારે તમે તૈયારી કરો ને એકલા હો ને તો તમે ડિમોટિવેટ થઈ જાઓ, પણ જ્યારે તમે ગ્રુપમાં તૈયારી કરતા હો તો ગ્રુપમાં 3-4 જણા એવા હોય કે જે તમને પોઝિટિવ એંગલ આપે, જ્યારે એ લોકો ડિમોટિવેટ ત્યારે તમે એને મોટિવેટ કરતા હો. રાઈટ, એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં એક સારું પિયર ગ્રુપનું પણ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ રહે છે, કેમ કે આપણામાં 10 જણા તૈયારી કરતા હોય, આપણે એમાંથી 6 જણા વ્યવસ્થિત કરતા હશે, 4 જણા કેવું ટાઈમ પાસ કરતા હોય. હા, કેમ કે અમે તો અત્યારે હાલ નીકળેલા છીએ, અમને ખ્યાલ છે કે એ શું કરશે, આ નવું લેક્ચર આવે છે જોઈ લે, હા, આ રેવા દે, આ જોઈ લે, હા, આ સાહેબનું જો સારું છે. ઓકે, કોઈ પણ એક વસ્તુને પકડી રાખવી પડે. 100% સાચી વાત છે. કોઈ માણસ ખરાબ નહીં ભણાવતું, કોઈ ચોપડી ખરાબ નથી હોતી, નથી પણ આપણે થાય છે કેવું, જે નવું આવે ને એને આગ્રહી બની જઈએ આગ્રહી બની કે જાય ભાઈ ના આ ચોપડી નવી આવી ગઈ, આ લઈ લો. એ થતું નથી. સેમ જ વર્ષોથી બંધારણ કોઈ દિવસ બદલાવાનું નથી, ઇતિહાસ કોઈ દિવસ બદલાવાનો નથી. હા, પેપર જૂના જો, એની પેટર્ન જોવાની કે ભાઈ આ પ્રશ્નો આવા પૂછાય છે, આ રીતે વળાંક આમાં હોય છે. હા. ઘણી વાર કેવું હોય, પ્રશ્ન સારો જ હોય, પાછળ લખી નાખે છે કે નથી, હા, અને બંને ઓપ્શન હોય, હા, હા, આપણે ઉતાવળમાં ભૂલ થઈ જાય. આ બધી વસ્તુ ટેસ્ટ આપવાથી આપણને મૂલ્યાંકન થાય yes, કે ના પાછળ નથી હોય ને તો જવાબ બદલી નેગેટિવમાં થઈ હા, જાય. નેગેટિવમાં થઈ જાય. એક્ઝામિનર ઘણી વખત એવું ચાલ કરી નાખે કે ભાઈ સાચું છે એના બદલે અસત્ય શું છે એ જણાવો. અને આપણે સાહેબ પેપર સોલ્વ કરવા બેઠા હોય ને ત્યારે દેખાઈ જાય આ વસ્તુ, હા, પણ જ્યારે ખુદ પેપર આપવા બેઠા હોય ત્યારે આ વસ્તુ નથી કારણ દેખાતી. કે એક્ઝામનું પ્રેશર, પ્રેશર હોય, ટાઈમ મેનેજમેન્ટ, આપણે એમ જ હોય કલાક છે ફટાફટ, કલાક છે ફટાફટ, એટલે ઉતાવળમાં જતું રહે. પણ જો તમે સારી રીતે ટેસ્ટ ડેઈલી આપતા હો, હા, ડેઈલી વાંચન સારું હોય, તો એ બધી વસ્તુ એક્ઝામ પહેલા જ તમારે ફેસ કરી લેવાની. કરી લે. તો કહું છું કે 1-2 વાર તો એવું કરવાનું કે સિરિયસ વાતાવરણ કરી દેવાનું. 10-12 જણા ભેગા થઈને જો તમે ક્લાસ ના કરી શકતા હો ને તો ફ્રેન્ડ સર્કલ તો બની જાય. હા, 10-12 જણા ભેગા થઈને એવું વાતાવરણ બનાવડાવો કે ભાઈ આપણે આ 1 કલાક કન્ટિન્યુ એકદમ સિરિયસ, એ રીતે કે જાણે આપણે એક્ઝામ આપવા જ રિયલ બેઠા છે. એક્ઝામનો માહોલ એક આખો ઊભો કરી તો દેતો. એનાથી આપણું માર્કિંગ તો ઠીક છે, પણ આપણને ક્યાં ક્યાં તકલીફ થાય છે હા, કે હું ગૂંચવાઈ જાઉં છું, મારે એકદમ આમ હળબડાટી થઈ જાય છે, બરાબર છે. તરસ લાગવા માંડે છે બહુ, એ બધું આપણને ખ્યાલ આવે ખ્યાલ કેમ કે આવી થાય છે આ બધું. હા, હા, હા. કારણ કે ઘણા લોકોને એક્ઝામનો ફોબિયા હોય, રાઈટ, એક્ઝામ દેવા જાય, મોક ટેસ્ટમાં સારામાં સારું પરફોર્મન્સ કરે, પણ એક્ઝામ દેવા જાય ને ત્યારે ઘણી વખત અમુક લોકોને બહુ તરસ લાગવા લાગે, અમુક લોકોનું શુગર ડાઉન થઈ, એટલે ઘણા બધા લોકો ચોકલેટ્સ ને એવું લઈને જતા હોય છે, રાઈટ. અહીંયા તમે એક મને વચ્ચે જોરદાર વાત કરી કે અલગ અલગ જે બુક સોર્સ છે, અલગ અલગ સરના લેક્ચર છે, એના કરતા જેના ઉપર તમે એકવાર ભરોસો કર્યો એના ઉપર જ રાખો. કારણ કે અત્યારના ઉમેદવારો શું કરે ખબર, ઇતિહાસ માટેની 10 બુક લઈ આવે, બંધારણ માટેની 4 બુક લઈ આવે, રાઈટ, જીઓગ્રાફી માટેની બીજી 3 બુક લઈ આવે. એટલે હું પર્ટિક્યુલરલી એવું બિલીવ કરું છું કે તમે ઇતિહાસની 10 અલગ અલગ બુક વાંચો ને એના કરતા ઇતિહાસની એક જ બુકને 10 વખત વાંચો તો તમને પરિણામ સારું મળશે. એટલે અહીંયા સર એક રિવિઝન એક બહુ ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર છે. ખૂબ જ રિવિઝન થી તો કેવું થાય છે સર, હાલ તમે વાંચો ને ગમે તેવો સ્ટુડન્ટ હોય, જો વાંચશે તો યાદ તો રહી જ છે, બરાબર, પણ આપણે એક્ઝામ એવું નથી હોતું કે 5 તારીખે આવી જ ગઈ. સાચી વાત છે. ફોર્મ ભરાયા પછી ગમે ત્યારે એક્ઝામની ડેટ જાહેર થાય. હા, આપણે દરેક વિષયને કહેવાય છે ને કે ફોનમાં પણ બહુ ફરતું હોય છે કે 7 દિવસે, 30 દિવસે, 15 દિવસે, હા, એવું 14-21. હા, આજે વાંચ્યું, અઠવાડિયા પછી રિવિઝન કરો, એ જ વસ્તુ ફરીથી 15 દિવસે કરો, ફરી 1 મહિના પછી કરો. અને એમાં એવું નથી હોતું કે ભાઈ ફર્સ્ટ ટાઈમ વાંચો ને તો તમારે 1 કલાક થશે એ વસ્તુ, સેકન્ડ ટાઈમ વાંચો ને તો એ જ વસ્તુ તમારે 15 મિનિટમાં થઈ જશે, થર્ડ ટાઈમમાં તો 5 થી 10 મિનિટમાં આખું યાદ રહી જશે. યસ, અને નાની નાની વસ્તુ કે હાલના પેટર્ન પ્રમાણે કન્ફ્યુઝન વધારે હોય છે. હા, સાચી વાત. ટોપિક અઘરો નથી હોતો, ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન થઈ જાય. યસ, ક્વેશ્ચન પૂછવાનો નેચર જે ટ્વિસ્ટ કરી નાખે છે ને એ ઘણી વખત સ્ટુડન્ટને છે ને એ ખ્યાલ નથી આવતો. એ રિવિઝન કરેલું હશે ને તો એમાં મદદ ઘણી મળી જાય. ઘણી મળી જશે. જે સમયમાં હું તૈયારી કરતો ને ત્યારે એએમસી ની આવી હતી, એસટીઆઈ ની આવી. ઓકે, હું એએમસી માં 1 માર્ક થી રહી ગયો છું, ઓહ, એ બી વિધાઉટ તૈયારી, કેમ કે મારો તો ગોલ એક જ હતો, કોન્સ્ટેબલ પીએસઆઈ જ રહે. હા, અને એમાં પીએસઆઈ તરફ જેમ જેમ તૈયારી સારી જતી હતી એમ પીએસઆઈ તરફ વળી ગયો. બરાબર, કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે એવું જ વિચારે કે મારાથી તો થશે નહીં થાય, હા, પણ જેમ જેમ આપણે આમ આગળ વધીએ, બીજા લોકોને જોઈએ, ટેસ્ટ આપીએ, એટલે આપણને ખ્યાલ આવે કે ના કોન્ફિડન્સ છે કે હું કરી લઈશ. 100 માણસમાંથી હું આગળ આવતો જઉં છું, ધીમે 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 આગળ વધું છું. હું પીએસઆઈ તરફ વળી. એ જ સમયે એસટીઆઈ, સીસી અને એએમસી 3 વેકન્સી આવી હતી. મેં 3ના ફોર્મ મને મારા સરે જ કીધું હતું કે ભરી દેવાના, ભલે જવું ના જવું 2 નંબરની વાત. અને કુદરતી રીતે 3ના નંબર અમદાવાદમાં આવી ગયા. હું અમદાવાદમાં રહું છું, અમદાવાદમાં જ નંબર આવી ગયા, ઓકે, 3 આપવા ગયો.
હું STI માં 6-7 માર્કથી રહી ગયો છું, અચ્છા AMC માં 1 માર્કથી, અને CC માં તો સિલેક્શન થઈ Selection થઈ ગયું. પણ બધામાં એક જ વસ્તુ હતું કે હું ટોપિક ક્લિયર કરતો હતો, નહીં કે ના હું પોલીસનું વાંચું છું ને તો આમાં આવું ના પૂછાય, એવું નથી હોતું. ભાઈ ગણિત છે, ઇતિહાસ છે, બધાનો સેમ જ જે રહેવાનો. બી વિષય વાંચતા એને વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખતા કે ભાઈ એ ટોપિકમાંથી કોઈ પણ એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન આવે એનો જવાબ આપે. કોઈ પણ, જેમ કે આપણે ચાવડા વંશ સાહેબ લઈને બેઠા છીએ, હા. તો એમાં એવું ના હોય કે આ કોન્સ્ટેબલમાં આટલું પૂછાશે અને હા. CC માં આટલું આટલું પૂછાશે, એવું પૂછાશે. ના હોય. કોઈ ના હોય, ના. ટોપિક ક્લિયર કરી નાખીએ ને તો ઓલમોસ્ટ ક્લિયર થઈ જાય. હા, તમે GPSC નું કરતા હો તો એનું લેવલ પ્લસ થોડુંક માઇનસ પ્લસ માઇનસ એમાં ડીપમાં વાંચવું પડે કે પણ છે. ક્લાસ 3 સુપર ક્લાસ 3 માં તો સેમ જ વાંચવું પડે. કોઈ જ એવું નથી હોતું. ઘણાને એવું હોય છે કે ના ભાઈ આ વસ્તુ તો PSI માં પૂછાય, CC માં ના પૂછાય. 100% એવું સાચી નથી વાત. રહેતું. એટલે અહીંયા એક આપણને સરની જે આપણે જર્ની અત્યારે જોઈએ છે એમાંથી એક ખબર પડે કે સરે સૌથી વધારે ફોકસ એક તો રિવિઝન ઉપર કર્યું, એક મોક ટેસ્ટ ઉપર કર્યું. તો તમે પણ જો આવનારી જે CCની તૈયારી કરો છો તો એના માટે આ જે બધા કી ફેક્ટર છે એ થોડા નોટ ડાઉન કરતા રહે. બીજું સર કે તમારું ઇન્ટેન્શન તો ચલો CC આપવાનું હતું જ નહીં, રાઈટ, પણ અહીંયા સર જ્યારે તમે CCની પરીક્ષા આપવા બેઠા, ગ્રુપ બીની એક્ઝામમાં તમારું સિલેક્શન પણ થઈ ગયું, તો હવે તમે ફ્યુચરમાં આગળ જે નેક્સ્ટ હમણાં પાછી CC 2.0 ગુજરાત સરકારે જાહેર કરી દીધી છે, હવે એ જે એસ્પિરન્ટ છે એને તમે સર શું સંદેશો અત્યારે આપવા માંગો છો? જો હાલ અત્યારે એમની પાસે સમય છે, હા, ટુ ધ પોઈન્ટ એક જ વસ્તુ છે કે રાહ જોયા વગર મેન્સની પણ અને પ્રિલિમ્સની પણ તૈયારી ચાલુ કરી દેવાય, અને બને ત્યાં સુધી એવી રીતે કરવાની કે ટોપિક વાઇઝ ટેસ્ટ પણ આપતા રહો તમે, ઓકે, અને એનું તમને કોઈ ગાઈડન્સ પણ આપી શકે. બરાબર. કારણ કે હવે કોમ્પિટિશન ખૂબ જ વધી ગઈ છે. એવું નથી કે 7,000 જગ્યા છે ને તો કે 50,000 ફોર્મ ભરાય, ના, લાખોમાં લોકો ભરાય છે. એપ્લાય કરી રહ્યા છે. અને ગાઈડન્સ અને ટેસ્ટ તમે એવું એકલા કર્યા રાખીએ ને આપણે કે હું જ જાતે ટેસ્ટ આપું, હું જ જોયા રાખું, તો આપણને એવું લાગે કે હું સારું જ કરું છું. હા. પણ અનુભવી વ્યક્તિને બતાવવું જોઈએ. યસ, હું તો કહું કોઈ જૂના જાણીતા હોય કે જે તૈયારી કરાવતા હોય એમને પણ એકવાર કન્સલ્ટ કરવું જોઈએ. કેન્સલ કરવું જોઈએ. યસ, ગમે તેને, કોઈ એક પર્ટિક્યુલર નથી. હા. સારું જેનું પરફોર્મન્સ હોય. યસ, કોઈની પાસેથી એક સાચું માર્ગદર્શન લેવું એ બહુ જરૂરી છે આજના સમયમાં. કારણ કે અત્યારે બીજું એક સર કેવું છે ખબર, આ જે યુગ છે અત્યારે ડિજિટલ યુગ છે. હા. 21મી સદી એટલે ડેટાની સદી કહેવાય. હા. અત્યારે સર સ્ટુડન્ટ ઉપર ડેટા છે ને કાયદેસર ફેંકવામાં, ડમ્પ કરવામાં આવે. તો એવામાં સર એસ્પિરન્ટને તમે સોશિયલ મીડિયા છે કે પછી ઓનલાઈનની દુનિયા છે એમાંથી ડિસ્ટ્રેક્ટ ના થાય એ માટે તમે શું એમને સંદેશો આપશો? હાલના જમાનાની અંદર જો તમે એસ્પિરન્ટ છો હા, તો ઇન્સ્ટાગ્રામની આપણે જરૂર જ નથી. નથી. બિલકુલ જરૂર, કોઈ આપણને ફાયદો નથી કરાવતો. યસ, આપણને ફાયદો કરાવશે જો આપણે ઓનલાઈન તૈયારી કરવા માટે હોય તો યુટ્યુબની જરૂર પડે. ઓકે, બાકી કોઈ ટેલિગ્રામની નોટ્સ આવે, મારી જોડે સર 500 પડી હશે, હા, આજ સુધી મેં નથી વાંચી. નથી વાંચી. સ્ટાર્ટિંગ કરી દઉં પણ બંધ થઈ જાય. જે કંઈ છે એ કાં તો તમે એક વસ્તુ પકડી રાખો, હા. બુક્સ પ્રિફર કરો અને ટેસ્ટ આપો, રિવિઝન કરો અને કોકનું ગાઈડન્સ સારી રીતે લો. હું સર જ્યારે મેં ક્લાસ ચાલુ કર્યો ને ત્યારે અમારી 40-50 જણાની બેચ હતી. ઓકે, ઓફલાઈન જતો હતો ક્લાસ, રાઈટ, સારથીમાં જ. હા, આજ હાલ મારું મિત્ર વર્તુળની અંદર અમે એ બેચમાંથી 15 થી 20 જણા અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરીએ છીએ ગવર્મેન્ટ. બહુ સારું કે 50 જણા, 50 થી 60 જણાની બેચમાંથી એમાંથી 15 થી કેવું 20 સાહેબ, લોકોનું 50-60 તો સ્ટાર્ટિંગમાં હતા. ઓકે, લાસ્ટ સુધી બધા પકડી પણ નથી રાખતા. ઓકે, 15-20 જણા તો લાસ્ટ સુધી ગીવ અપ જ કરી દીધું હોય. ગીવ અપ કરી દીધું. શરૂઆતનો જોશ હોય, જાગી જાય, તૈયારી ચાલુ કરી દે, પણ લાસ્ટ સુધીમાં નહીં પકડી શકતા. 2-3 મહિના રીડિંગ કરીને પછી ધીમે ધીમે હરવા ફરવા લાગે. હા, બરાબર. લાસ્ટમાં અમે 35-40 જણા જ વધ્યા હોઈશું. એમાંથી હાલ હું ઓળખું ને ત્યાં સુધી 5 થી 6 જણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમારા, વાહ. CC માં 2-3 જણા, ઓહ, કંડક્ટરની આવી હતી કંડક્ટરમાં, MGVCL, GMC, AMC. ઓકે, એની અંદર અમારા મિત્ર વર્તુળની અંદર અમે 15 થી 20 જણા લાગી ગયા. ક્યાં વાત છે. એટલે તમે વિચારો એક જ બેચમાંથી તમારા મિત્ર સર્કલ જો આટલા બધા ડિપાર્ટમેન્ટમાં હોય તેનાથી તમને પણ એક ફાયદો એ રહે કે તમે કોઈ જ્યારે પણ કોઈ વિભાગમાં આજે તમે ગયા છો, કોઈ વિભાગનું તમારે કોઓપરેટ લેવાનું થાય, તમે ડાયરેક્ટ એમને ફોન કરીને તમે સલાહ લઈ શકો. હા. તો આ પણ એક બહુ સારું કહેવાય. અને અહીંયા એક તમે જોઈ શકો છો કે રાઈટ ડાયરેક્શનથી કેવું ફાયદાકારક થાય છે. અને બેઝિકલી જે રીતે સરે કીધું કે ભાઈ એમના જે પ્રદીપ સર છે, પ્રદીપ સરે મેઇન ફોકસ ટેસ્ટ ઉપર જ રખાયું અને લગભગ ટેસ્ટનું જ પરિણામ હશે કે આટલા બધા લોકો પાસ. ટેસ્ટનું અને સર પોતે સ્વમૂલ્યાંકન કરે. યસ, ઓનલાઈન પણ તમે ટેસ્ટ આપો ને તો સર એમાં બી જુઓ કે કોણ વ્યક્તિ કેટલો સમય આપે છે ટેસ્ટમાં. ખ્યાલ આવી ગયો. હા, મને એકવાર કીધું હતું કે તમે ભાઈ આ વિષયની ટેસ્ટ ઓછી આપો છો, કેમ કે એમના ત્યાં બધું મોનિટરિંગ થતું હોય. યસ, એકવાર એમણે એ રીતે કીધું કે તમે આ વિષય, મારે ઇંગ્લિશ થોડુંક ઓછું ભાવતું હતું, સર ઇંગ્લિશનું જ વધારે ભણાવો. ઓકે, એટલે સરે મને કીધું કે તમે ઇંગ્લિશની ટેસ્ટ ઓછી આપો છો. હા સર, હવે ધ્યાન રાખીશ. સાચી અને સ્વમૂલ્યાંકન બહુ જ જરૂરી છે. સાચી કેમ કે હવે એકલું વાંચવું કરવું નથી પોસિબલ નથી થતું. અને મહેનત તમારી વધી જાય ખૂબ જ એકલું જાતે કરવામાં.
યસ એના કરતા કોઈની ગાઈડન્સ લેવી ખૂબ જ જરૂરી છે. અને પ્રદીપ સર, અમારા કેસમાં તો એવું હતું કે પ્રદીપ સરે ખૂબ સારી ગાઈડન્સ અમને આપી હતી. યસ કે જેના કારણે અમે રનિંગ ફેલ થવાવાળા 2 થી 3 જણા હતા. એમાંથી 2 જણા, 2 કેસ હું જાણું છું કે જે અમે, મારો એક મિત્ર GMC માં લાગી ગયો છે, હું આમાં લાગી ગયો. આમે લાગી ગયા છે. યસ, એટલે કોઈ ને કોઈ સરકારી નોકરી તમે લઈ લીધી છે. તમારે સર જનરલી તમે જ્યારે તૈયારીની શરૂઆત ને બધું કર્યું તો ઘણા બધા સ્ટુડન્ટ એવું હોય છે કે જે કહેતા હોય કે સર રેફરન્સ બુક આપો, હિસ્ટ્રી માટે કઈ બુક વાંચીએ, પોલિટી માટે કઈ બુક વાંચીએ, તો તમે જનરલી કઈ બુક લિસ્ટને પ્રિફર કરેલી હતી? મારી કોઈ જ પોતાની નહોતું. ઓકે. હું જ્યાં ક્લાસ કરતો હતો ત્યાંથી અમને જે આપ્યું એટલું જ ઇનફ થઈ ગયું. અને હું ખુદ બી એ જ કહું છું કે ભલે તમે ક્લાસ કરો ના કરો, હવે તો ઓનલાઈન કોર્સ પણ બહુ સસ્તા થઈ ગયા છે, લઈ લેવાય. એકવાર સાહેબને પૂછી લેવાનું, તમારું મંતવ્ય હોય તો. એ કહે ને એક જ બુક પકડી રાખવાની, એક જ. કેમ કે આ માર્કેટમાં તો એવું છે ને, દર બીજા મહિને નવી બુક આવે છે. એક જ પબ્લિકેશન વાળો દર 2 મહિને નવી બુક બહાર પાડે. સાચી વાત છે. એના કરતા, અને એ જ વસ્તુ હોય છે, કશું નથી બદલાતું. અને કોઈને એવું નથી હોતું કે ભાઈ આની બુક લિસ્ટ સારી હતી. ઓકે. એનું તમે પર્સનલી જોવા જશો ને તો એનું રીડિંગ સારું હતું, એનું રિવિઝન સારું હતું, કે ભાઈ એક જ બુક એને રિવિઝન કરી અને એ બુકમાંથી કેવું, એના પછી તમે ગમે ત્યારે કોઈ પણ ટોપિક પૂછો ને તો એ બુકનું એને યાદ હોય. યસ, એટલે અહીંયા કહેવાનો પોઈન્ટ જ એ છે કે ઘણા બધા ઉમેદવારો જે બુક લિસ્ટ કરતા હોય ને, કાંઈ બુક લિસ્ટની જરૂર જ નથી. જે છે એ તમારી ક્લાસ નોટ જ છે, જે છે એ તમારે બનાવેલી તમારી. ઘણા વખતે સર શું કરે ખબર, આ ટોપરની નોટ સર ગોતી આવી દો ને, કે આ ટોપરની નોટ મળી ગઈ, તમે વાંચી નાખીએ. પણ તમારી નોટ્સ તમારે જાતે જ બનાવવાની છે. અને એક વખત સારી નોટ્સ બનાવી લીધી ને તો જ્યાં સુધી પાસ ન થાવ ને એટલે એ જ નોટ્સ ઉપર પછી ભરોસો રાખવાનો. પછી તમે દર 2 મહિને નવી બોટ્સ પોતાની બનાવો અને પોતે લેખક બનો, એનો કાંઈ મતલબ નથી. રાઈટ. તો સર CC 2.0 કે જેમાં તમે કીધું કે એ પ્રમાણે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી, બરાબર, આ અત્યારે પ્રિલિમ માટે છે. તો આના ઉપર તો ફોકસ કરવું જ, અને સાથે સાથે પ્રી પ્લસ મેન્સ બંનેની તૈયારી સાથે કરવી. હવે એમાં સર ઘણા બધા સ્ટુડન્ટ એવી રીતે કન્ફ્યુઝ છે કે ગ્રુપ A ઉપર વધારે ફોકસ કરવો, ગ્રુપ B ઉપર, કારણ કે એમાં પણ બંનેના સિલેબસ ને પેટર્ન અલગ થઈ છે. રાઈટ. કારણ કે ગ્રુપ A આખું રાઇટિંગ સાઈડમાં છે અને ગ્રુપ B આખું MCQ ફોર્મમાં છે. તો એ અસમંજસને કઈ રીતે સ્ટુડન્ટ દૂર કરી શકે? અસમંજસને દૂર કરવાનું કારણ એક જ છે કે તમે તમારું લેવલ જાતે ચેક કરવું પડશે. ઓકે. કે હું MCQ ની એક્ઝામ લઉં છું તો એમાં અત્યારે હાલ જેમ કે હું કોઈ પણ, હવે તો કેવું થશે, એક્ઝામ આવશે ને એટલે આખી CC ની જ મોક ટેસ્ટો ચાલુ થઈ જશે, એમાં સબ્જેક્ટ વાઇઝ પણ નહીં રહે. ઓકે. હવે હું MCQ ને આપું છું, મને ખ્યાલ આવી ગયું કે ના એમાં થઈ જાય છે, તો મારે હાલથી જ ન્યૂઝપેપર વાંચવું પડશે. ઓકે. એમાં ટોપિક વાઇઝ બધું જોવું પડે કે મેન્સની મારે હવે તૈયારી કરવી છે ગ્રુપ A ની, તો એ ન્યૂઝપેપર ફર્સ્ટ ન્યૂઝપેપર જ ચાલુ કરવું પડે. મેં ખુદ પણ PSI માટે ચાલુ કરી દીધું હતું, ડિસ્ક્રિપ્ટિવ લખવા માટે, કેમ કે એમાં નિબંધ, એની ભાષા, એ બધું ચાલુ કરી દેવું પડે. મેં ખુદ ગ્રુપ A ની મેન્સ આપેલી છે, એમાં હું GS ની અંદર ફેલ થયો હતો. કારણ એક જ છે કે હું PSI ને લાગી વળગ્યો હતો. જે સમયે ગ્રુપ A ની આવી હતી ને, એ સમયે PSI નું મારે હજુ રનિંગ ને આવ્યું નતું. તમારો મેઇન ફોકસ PSI હતું, એટલે તમે ગ્રુપ એને એકદમ થોડું ઇગ્નોર કરતું હતું. કેમ કે એમાં PSI ની અંદર GS નું પેપર આવે ને, એ PSI માં હતું નહીં, ગ્રુપ A માં હતું, એટલે હું GS માં ફેલ થઈ ગયો. ઓકે. એમાં ક્વોલિફાય ના થઈ શક્યો. યસ, એટલે ડિસ્ક્રિપ્ટિવ માટે તમે સૌથી પહેલા કીધું કે ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કરી દેવું એ બહુ જરૂરી છે. અને ન્યૂઝપેપર તો ખરી જ, પણ એક થોડાક લેવલ પછી એનું તમારે સ્વમૂલ્યાંકન, જૂના પેપર્સ જોવા પડે, કેવા પ્રશ્નો પૂછાય છે, પછી જૂના લોકોએ કેવું લખેલું છે, જે લોકોએ પાસ આઉટ કર્યું છે. ટોપર્સ નોટ, ટોપર્સ કોપી મળે જ છે ટેલિગ્રામમાં, ઓનલાઈન બધે જ મળી રહે છે પેપર્સ. એમનું જોવું પડે, લખવું પડે, વાંચવું પડે. હાલથી, અત્યારથી જ ચાલુ કરવું પડે, કાલથી પણ નહીં, આજથી. બરાબર. જે સમય વિચાર આવ્યો, જે સમય તમારું ઈચ્છા થઈ, ત્યારથી જ ચાલુ કરવું. ગ્રુપ B, ગ્રુપ A વાંચન તો સરખું જ રહેવાનું છે, પણ એક કહેવાય ને કે ગ્રુપ B ની અંદર તમારે MCQ ચેક કરવાનું, એ વાંચવાથી થઈ જશે. ગ્રુપ A ની અંદર વાંચવાથી નહીં થઈ જાય, એ તમારે જાતે લખવું પડશે. જાતે લખવું પડશે. કોઈક સારા નિષ્ણાતની વ્યક્તિ તમે લખેલું ચેક કરાવવું પડશે કે ભાઈ મેં આ લખી નાખ્યું છે. લખી તો હું બી નાખું, તમે બી નાખો, બધા જ લખી નાખશે, પણ એમાં ભૂલ શું થાય છે, માર્ક મેળવવા માટે મારે શું એડ કરવું પડે, મારે 360 ડાયમેન્શન એડ કરવા પડશે. એટલે એ પેપરનું તમારું ઇવોલ્યુશન થવું બહુ જરૂરી છે, કે રાઈટ ઇવોલ્યુશન થાય તો તમને તમારી ભૂલ કોક દેખાડે તો તમે નેક્સ્ટ ટાઈમ એ ભૂલને સુધારી શકો. ખાલી લખવું જરૂરી નથી, લખ્યા પછી ચેક કરી અને એમાં સજેશન લેવા પણ બહુ જરૂરી છે. એટલે એક બીજો પોઈન્ટ થઈ ગયો કે અત્યારથી આન્સર રાઇટિંગ ઉપર ફોકસ વધારે કરવું જોઈએ. એના પછી એના સિવાયના કોઈ સજેશન? ટેસ્ટ આપવી જ પડે સર, ટેસ્ટ અને રિવિઝન. ઓકે. આટલું જ 3 જ વસ્તુ હોય છે. પહેલા કોર્સ વાંચી નાખવો પડે, આખો સિલેબસ આખો પૂરો કરી નાખો, 2 થી 3 વાર પૂરો થવો જ જોઈએ દરેક સબ્જેક્ટ. બરાબર. ત્યારબાદ ટેસ્ટો આપવાની, દરેકની ટોપિક વાઇઝ આપો, કમ્બાઈન કરીને આખા સબ્જેક્ટની આપો. પછી આખા તમે જે પણ પર્ટિક્યુલર વિષયની તૈયારી કરતા હો, CC, પોલીસ કે ગમે તે, એની આખું એક આપો.
એવું કન્ટિન્યુ ચાલુ રાખવાનું. ત્યારબાદ રિવિઝન તો કરતું જ રહેવાનું. એવું અંદરથી ના આવી જવું જોઈએ કે હવે મને ગણિત ફાઈ ગયું છે. એકાદ કલાક તો કોઈ પણ સબ્જેક્ટને આવડતો હોય ને એને પણ આપી દેવા. રાઈટ. એટલે ઇન શોર્ટ સર CC 2.0 માટે સક્સેસ મંત્ર તમારા 3 છે. એક તો સિલેબસને કમ્પ્લીટ કરો, એક તો મેક્સિમમ ટેસ્ટ આપો અને મેક્સિમમ રિવિઝન કરો એટલે તમારી આ એક્ઝામ પાસ થઈ જાય. લગભગ તમારી જર્નીમાં સર આ જ દેખાય છે કે તમે પહેલા આખો સિલેબસને 2 થી 3 વાર કર્યો, એનું રિવિઝન જોરદાર કર્યું અને સમય જ્યાં જ્યાં મળતો ત્યાં તમે ટેસ્ટ આપ્યા. મને તો આટલું ખ્યાલ જ નથી. ના જ હોય, આપણે નવી તૈયારી કરતા હોય એટલે આપણને એટલું બધું ખ્યાલ. આપણને તો એવું જ હોય કે પેપર આવે છે, ચોપડી છે, વાંચી નાખવાનું, એમાં ટીક કરી દેવાનું, પાસ થઈ ગયા તો ઠીક. પણ આ તો હું ક્લાસીસ ચાલુ કર્યા હતા સર પ્રદીપ સરના ત્યાં થઈને મને એવું ખબર પડી કે ના ભાઈ, આ રીતે કોઈ પણ ટોપિક વાંચો ને એની ટેસ્ટ આપો, રિવિઝન કરતા રહો. સર તો કેવું કરતા હતા કે જેમ કે ઇતિહાસ પતી ગયો ને એ સમય તેની ટેસ્ટ ચાલુ જ હશે, પણ સરપ્રાઈઝ ટેસ્ટ. આ સન્ડે આવી જજો આપણે ઇતિહાસની ટેસ્ટ, તો એનાથી ખ્યાલ આવી જાય કે મારું મેં એ સમય ભલે મારા માર્ક સારા આવી ગયા હતા પણ હાલ હવે કેવું છે મહિના પછી. એટલે સરે ટૂંકમાં તમને ઇનડાયરેક્ટલી રિવિઝન કરવાનું જ કહેતા હતા, સરપ્રાઈઝ ટેસ્ટ રાખીને કે આપણે ગમે ત્યારે તૈયાર રાખવું જ પડશે, ગમે ત્યારે ટેસ્ટ આવી જશે. એટલે એ પણ એક જોરદાર છે. તો બીજું સર, હવે આગળ તમે આટલી જગ્યાએ સફળ થઈ ગયા છો, CC ગ્રુપ B માં સારી એવી પોસ્ટ ઉપર છો, હવે આગળ સર તૈયારી કરવા માંગો છો કે પછી? હાલ કરવી છે, ગ્રુપ A ની કરવી છે. અચ્છા. કેમ કે હું ગયા વખતે રહી ગયો થોડાક માર્કથી. હવે આ એ ચૂક નહીં કરી અને ગ્રુપ A માં મારે તૈયારી કરવી છે. રાઈટ. એટલે આ પણ એક એમની પાસેથી શીખવાનું છે કે એક સરકારી નોકરી છે એમ છતાં હવે નહીં કે હું કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો. ને હવે કારણ કે ઘણી વખત એવું થતું હોય ને સર કે અમુક સ્ટુડન્ટને કેવું છે, એકાદ સરકારી નોકરી મળી જાય, સપનું ઊંચું લઈને તૈયારીની શરૂઆત કરી હોય, પણ એકાદ મળી ગયું ને તો પછી એ થોડા કમ્ફર્ટ ઝોનમાં જતા. કમ્ફર્ટ ઝોનમાં રહેવા કરતાં આપણો જે દ્રઢ નિશ્ચય હતો ને કે સર આપણે ગમે આ લક્ષ્ય ઉપર પહોંચવું છે, તો એ તમારે જાળવી રાખવું બહુ જરૂરી છે. રાઈટ. આગળના સર, હવે ગુજરાતમાં ઘણા બધા ઉમેદવારો આગળ ઘણી બધી પરીક્ષા આવે, જેમ કે આપણે વાત કરી CC 2.0 આવવાની છે, પછી પંચાયતની એની આવવાની છે, પછી એના પછી ઘણી બધી AMCની ને બધી તો બહાર પડી જ ગઈ છે. અને એની સાથે સાથે એવું સંભળાય છે કે આગળ ભવિષ્યમાં ફરી એક વખત ખાખી વર્દી માટેનો એક આવવાનો છે દોર. તો એમના બધા માટે સર, ગુજરાતના જેટલા ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે એમને એક જો તમારે સામાન્ય જનરલ કોમન સંદેશો આપવો હોય, તમે શું આપશો? કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન. ઓકે. આપણે તૈયારીની શરૂઆત કરીશું, 2 મહિના તો જોશ રહે જ, બધાને રહે જ. પછી જોશ ઓછો થતો જાય, હરવા ફરવાનું વધતું જાય. લાવો કે ચલો લાઇબ્રેરીમાં બેઠા છીએ, ચા પીતા આવીએ, 5 જણા જઈશું, કલાક વાંચ્યું હશે, 1.5 કલાક ચા પીવા. એ બધું જ કન્સિસ્ટન્સી રાખશો. 6 મહિના ઘણું તકલીફ પડે, કેમ કે શરૂઆતમાં જોશ હોય, પછી જોશ ધીમે ધીમે ઓછો થતો જાય. કન્સિસ્ટન્સી રાખીને ડિસિપ્લિનથી વાંચતા રહેશો, ટેસ્ટ આપશો, રિવિઝન કરતા રહેશો, 110% પાસ થવાય છે. કેમ કે હું પોતે એનું જાગતું ઉદાહરણ છું. મેં તૈયારી એકદમ ઓછી કરી દીધી ફેલ થયા પછી, પણ શરૂઆતમાં જ એટલી થઈ ગઈ હતી કે એટલું કવર મેં 6 મહિના વ્યવસ્થિત ના વાંચ્યું, પણ એટલું કવર મેં એક્ઝામમાં થઈ ગયું મારે. કેમ કે આગળના 1.5 વર્ષ મેં સારું એવું કન્સિસ્ટન્ટ અને ડિસિપ્લિન રહ્યું. કારણ કે 6 મહિનાનો ગેપ એટલે બહુ મોટો ગેપ કહેવાય. તમે 6 મહિના નતું વાંચ્યું અને એમ છતાં તમે ગ્રુપ B ક્લિયર કરી નાખી, એટલે એ દેખાડે છે કે તમે સ્ટાર્ટિંગમાં તૈયારી કેવી સારી કરી રહ્યા છો. બીજું એક સર આ એક પૂછવાનું રહી ગયું કે જ્યારે તમે પોલીસની એક્ઝામમાં તમે જ્યારે ફેલ થયા હતા, રાઈટ, તમે કીધું કે હું આખું મોરલ ડાઉન થઈ ગયો, 6 મહિના સુધી તમે કાંઈ વાંચ્યું જ નહોતું, પછી જ્યારે તમે પાછા CC માટે તમે ઓવરકમ કર્યું, તો એ સમયે તમને કોને ઇન્સ્પિરેશન આપ્યું હતું કે નહીં યુ કેન ડુ ઇટ? પહેલા તો મારા સાથી મિત્રો હતા, પછી હું 1.5 વર્ષ તો સારથીમાં ક્લાસ કર્યા હતા ને, એટલે સર બી મને સારી ઓળખતા. સરનું કામ એવું છે કે દરેક સ્ટુડન્ટને સારી રીતે જ ટ્રીટ કરે, એમને ખ્યાલ આવી જાય કે કોણ કેટલું તૈયારી કરે છે, થોડાક સમયમાં ખ્યાલ આવી જ જાય આપણી સાથે. સરે મને કીધું જ કે તમે હાલ, મને હું ગયો હતો ને ત્યાં ફેલ થયા પછી, સરે મને એમ કીધું કે મેં રેવન્યુ તલાટીની બેચ સ્ટાર્ટ કરી છે, તમે ઓનલાઈન લઈ લો. એક સર કે મને વિશ્વાસ છે કે તમે 110% પાસ થઈ જશો. અને સરે મને ટેસ્ટ આપી પણ ખરી, પણ પેલું કહેવાય કે મારું મોરલ ડાઉન હતું, સર મેં એની પર ધ્યાન જ નતું આપ્યું. મારી જોડે બેચ પડી રહી ફોનમાં એમ, અને ઘણા બધા સ્ટુડન્ટ એવું હોય છે બેચ તો લઈ લે છે, બેચ પડી રહી, મારે બી હાલ પડી રહી હતી, પણ CC માં હું ગમે તેમ કરીને સરની જ ગાઈડન્સ થી પાસ થઈ ગયો. સર જ મારું મોરલ થોડું ધીમે ધીમે અપ કરાવડાવ્યું. અહીંયા જોરદાર. તો જે રીતે મિત્રો સરની આપણે વાત સાંભળી, એના ઉપરથી તમને 2-3 એવા કન્ક્લુઝન પોઈન્ટ આપું કે જેથી કરીને તમે જો ફ્યુચરમાં જે એક્ઝામિનેશનની તૈયારી કરતા હોય તો તમારા માટે બહુ હેલ્પફુલ રહેશે. સરનો અહીંયા પહેલો એટીટ્યુડ જે આપણે જોવાનો છે ને એ છે એમની કન્સિસ્ટન્સીવાળો, કે એમને જ્યારે સ્ટાર્ટિંગના 1.5 વર્ષ, ભલે વચ્ચે 6 મહિના એમને છોડી દીધું, પણ સ્ટાર્ટિંગમાં જેને આપણને કીધું ને કે ભાઈ ડેઈલી સવારે જવાનું લાઇબ્રેરી, 8-10 કલાક વાંચવાનું, મિત્ર સર્કલ સાથે ત્યાં રહેવાનું, ડિસ્કસ કરવાનું, એ એક બહુ સારી બાબત છે.
બીજી બાબત છે, એમણે સૌથી વધારે ફોકસ રિવિઝન ઉપર કર્યું, 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ, તો એ પણ તમે યાદ રાખજો. ત્રીજું એમનું સૌથી અગત્યનું છે, એમને કીધું 70% ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 30% જ ખાલી સિલેબસના આજે મારી તૈયારી ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારા માટે મિત્રો આ એક શીખવા જેવી બાબત છે કે જો આવનારા સમયમાં તમે પણ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો સાચી દિશામાં માર્ગદર્શન તમને જો અત્યારે સરે આપ્યું કે ભાઈ આ દિશામાં જો તમે જાશો ને તો તમારા પાસ થવાના ચાન્સીસ બહુ વધારે છે. સર પોતે હજી ફ્યુચરમાં તૈયારી કરે છે તો આપણે એમને શુભકામનાઓ આપીએ કે તમે ફ્યુચરમાં પણ હજી બહુ સારું કરો અને તમે જે તમારું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચો. ખાખી પહેરવાનું લક્ષ્ય છે, PSI બનવાનું લક્ષ્ય છે, તો ત્યાં સુધી પહોંચી અને સમાજમાં અને દેશમાં પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત આપણે કોઈ નવા આવા સફળ ઉમેદવાર સાથે મળશું, એમની સંઘર્ષ ગાથા જોશું. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો. તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.